નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રી આર્ટ્સ અને કોમર્સ કોલેજ અમરાપુર વતી હું આપનું સ્વાગત કરું છું. આજે આપણે FIBA સમાજશાસ્ત્ર જેમનું સેમેસ્ટર 1 બે પેપર 1 છે પ્રારંભિક સમાજશાસ્ત્ર એનો બીજો યુનિટની વાત કરવાની છે. આપણે અગાઉ બીજા યુનિટ છે એની વાત કરી ચૂક્યા છીએ કે ભાઈ સમાજશાસ્ત્રના પારિભાષિક જે શબ્દો છે, ભાઈ સમાજ એટલે શું, એનો અર્થ અને એની લાક્ષણિકતા, સમુદાય એટલે શું, એનો અર્થ અને એની લાક્ષણિકતા, મંડળનો અર્થ અને એની લાક્ષણિકતાઓ. આજે આપણે જોવાનું છે કે ભાઈ સંસ્થાનો અર્થ અને એની લાક્ષણિકતાઓ, જેમાં બીજા યુનિટમાં આપણે વાત કરવાની છે આજે સંસ્થા એટલે શું, અથવા સંસ્થા વ્યક્તિગત જીવનના સંદર્ભમાં કઈ રીતે જોડાય, સમાજ જીવનના સંદર્ભમાં કઈ રીતે જોડાયેલી છે. તો ભાઈ વ્યક્તિગત અને જૂથ જીવન સંસ્થાકીય માળખામાં જીવાય છે અને પ્રત્યેક સમાજ જે કોઈ પ્રવૃત્તિઓ કરે છે તે તેની સંસ્થાઓ દ્વારા જ શક્ય બને છે. એટલે ગણી શકાય કે ભાઈ વ્યક્તિગત જીવન છે, સામુદાયિક જે જીવન છે એ સંસ્થાકીય માળખામાં જ સંભવ છે, એમાં જીવી શકાય. અથવા તો સમાજ વ્યવસ્થાની જે વ્યક્તિગત જે જરૂરિયાતો છે એને પૂર્તિ કરવા માટે કેની જરૂર પડે છે, તો સંસ્થાની જરૂર પડે છે. સંસ્થા વગર શક્ય બનતું નથી. એટલે સંસ્થા માનવ સમાજના ચક્રો છે કે જેના ઉપર તે ગતિ કરે છે. જો સંસ્થા જ ન હોય તો માનવ સમુદાયની જે વિકાસની દિશા છે, એની ગતિ છે, એ ક્યારે શક્ય બને ને. એટલે કે ભાઈ માનવ સમાજના ચક્રો છે સંસ્થા છે કે જેના ઉપર એ શું કરે છે, ગતિ કરે છે, સતત ચક્ર ફર્યા રાખે છે. આ સંસ્થાઓ દ્વારા પ્રત્યેક સમાજના સાંસ્કૃતિક અને વારસાનું સાતત્ય જળવાઈ રહે છે અને તેનાથી સમાજ ટકી રહે છે. એટલે ગણાવી શકાય કે ભાઈ સમાજ વ્યવસ્થાને ટકાવવા માટે કેની જરૂરિયાત પડે છે, તો સંસ્થાની. સમાજની દરેક વ્યક્તિની જરૂરિયાતોની પરિપૂર્તિ માટે પણ કેની જરૂર પડે છે, તો સંસ્થાની જરૂર પડે છે. જોઈએ સંસ્થાનો અર્થ. મેકાઈવર અને પેજ સંસ્થાનો અર્થ આપતા જણાવે છે કે ભાઈ સંસ્થાને સમૂહ પ્રવૃત્તિની પ્રસ્થાપિત કાર્ય પ્રણાલિકા તરીકે પરિભાષિત કરે છે. એટલે કે ભાઈ સંસ્થા એક સમૂહ અને એક પ્રસ્થાપિત પ્રણાલિકા છે કે એના ચોક્કસ પ્રકારના ધોરણો આધારિત ભાઈ પોતે કાર્ય કરે છે, નિયમાવલી છે. એટલે કે ભાઈ વિશિષ્ટ પ્રકારના સામાજિક સંબંધને લાગુ પડતી ધોરણાત્મક ઢબ તરીકે ઓળખાવી શકાય. જો દરેક સંસ્થા છે એના ચોક્કસ પ્રકારના કાર્ય પણ ધોરણો હોય છે, એ મુજબ એ સંસ્થા છે પોતાના સમાજ જીવનને એના જે ચક્રને સતત ચલાવે, એટલે ભાઈ સમાજને ટકાવવા માટે મદદરૂપ થાય છે. આ ઉપરાંત ગણી શકે કે ભાઈ જુદી જુદી સંસ્થાઓ જેવી કે જ્ઞાતિ, લગ્ન, કુટુંબ, શિક્ષણ, ધર્મ, રાજકીય, અર્થવ્યવસ્થા વગેરે સંસ્થાઓ છે. આ સંસ્થાઓ વ્યક્તિની પરસ્પરની ભૂમિકાઓ અને વર્તનની ઢબ નક્કી કરે. ભાઈ દરેક સંસ્થાઓ છે એ પોતાના સભ્યના વર્તનની ઢબ નક્કી કરે. આજે આપણે કોઈ પણ કુટુંબ એક સંસ્થાના એક માળખા તરીકે જીવીએ છીએ તો એ કુટુંબ પણ એક સંસ્થા તરીકે જોઈએ કે પોતાના સભ્ય કેવા પ્રકારનું વર્તન કરશે, કેવા પ્રકારનું વર્તન ન કરે, તો એ ચોક્કસ પ્રમાણે વ્યક્ત કરે. ભાઈ એની એક નિયંત્રણોની ઢબ પ્રણાલિકા રચે છે. દરેક સંસ્થાને તેના મુખ્ય કાર્ય હોય છે, એને કરવાના હોય છે. ઉપરાંત તેના કેટલાક ગૌણ કાર્ય પણ હોય છે. આ ગૌણ કાર્ય દ્વારા તે અન્ય સંસ્થાને તેના કાર્યોમાં સહાયક ભૂમિકા ભજવે છે. જો દરેક સંસ્થાઓ છે કે ભાઈ લગ્ન સંસ્થા હોય, જ્ઞાતિ સંસ્થા છે, કુટુંબ કે ધર્મ કે રાજ્ય, આ બધી સંસ્થાઓ છે એકબીજા સાથે જોડાયેલી છે અને એકબીજા સાથે જોડાઈને જ એ શું કરે છે, કાર્ય કરે. કોઈ પણ એક સંસ્થામાં આવતું પરિવર્તન, જેમ કે શૈક્ષણિક સંસ્થામાં કાંઈ બી પરિવર્તન આવે છે તો બાકીની બધી સંસ્થાઓ છે એને અસરું બને છે, કારણ કે આ બધી સંસ્થાઓ છે એકબીજા સાથે સંકળાયેલી છે. વર્તમાન સંદર્ભમાં જોઈએ ભાઈ શૈક્ષણિક માળખું, શિક્ષણનો સ્ત્રોતનો જે પ્રવાહ છે સતત વધી રહ્યો છે. તો શૈક્ષણિક સંસ્થામાં જે પરિવર્તન આવ્યું તો પરિણામે કુટુંબ વ્યવસ્થા છે એના માળખામાં પરિવર્તન આવ્યું. ધાર્મિક પ્રતિક્રિયાથી જે શુદ્ધ અશુદ્ધિના ખ્યાલો હતા એમાં પણ શું થઈ ગયું, પરિવર્તન આવ્યું. રાજકીય માળખામાં પણ પરિવર્તન આવ્યું. તો આ બધું શું કહી શકાય, કોઈ પણ સંસ્થાઓ છે, કોઈ એક સંસ્થામાં આવતું પરિવર્તન દરેક સંસ્થાને અસરરૂપ બને છે કે અસર કરે છે. એટલે ભાઈ એકબીજા સાથે જોડાઈને સતત કાર્ય કરે છે. ત્યાર પછી જોઈએ સંસ્થાના લક્ષણો. એમાં પ્રથમ છે વલણ અને વર્તનની ઢબ. દરેક સંસ્થા છે એના વલણો અને વર્તનની ઢબ હોય કે હંમેશા એમાં વ્યક્ત થતા રહે છે. સંસ્થા વ્યક્તિના વલણો અને વર્તનની ઢબમાં વ્યક્ત કરે છે.
જેમ કે કુટુંબમાં પરસ્પર પ્રેમ, વફાદારી, માનની લાગણી અને જવાબદારીનું વલણ વ્યક્ત થાય છે. આ વલણ અનુસાર કુટુંબના સભ્યોના પારસ્પરિક વર્તનની ઢબ પણ રચાય છે. એ જ રીતે જોઈએ તો રાજકીય, શૈક્ષણિક અને ધાર્મિક વગેરે સંસ્થાઓના વલણો અને વર્તનની ઢબ પણ પ્રતિબિંબ થાય છે. એટલે કહેવાનું તાત્પર્ય, દરેક સંસ્થા છે એના ચોક્કસ પ્રકારના વલણ અને વર્તનની ઢબ હોય છે. કૌટુંબિક સંસ્થા છે, કુટુંબના દરેક સભ્ય સભાનતા ભાઈ પોતાની વર્તનની એક ચોક્કસ ઢબના માર્કા સાથે ચોક્કસ નિયંત્રણો મૂકે છે. એ મુજબ એનું જીવન હોય. પછી એ રાજકીય હોય, શૈક્ષણિક, આ બધી ધાર્મિક, આ બધી સંસ્થાઓ પણ એના ચોક્કસ પ્રકારના વલણો અને વર્તનની ઢબ છે એ નિયંત્રણ એ સમાજ વ્યવસ્થાના માર્કાના પોતાના સભ્યને રાખે છે. ત્યાર પછી જોઈએ સાંસ્કૃતિક પ્રતીકો. દરેક સંસ્થાને પણ પોતાના ચોક્કસ પ્રકારના સાંસ્કૃતિક પ્રતીકો હોય છે કે જેની દ્વારા પોતાને આ સંસ્થાની એક આગવી ઓળખ પ્રસ્થાપિત કરે છે. એટલે કે સંસ્થાના અમુક વિશિષ્ટ સાંસ્કૃતિક પ્રતીકો હોય છે જે સંસ્થાને ટૂંકી ઓળખ બની રહે છે. દાખલા તરીકે ગણી શકીએ રાષ્ટ્રીય ગીત, રાષ્ટ્રધ્વજ એ રાજકીય સંસ્થાનું સાંસ્કૃતિક પ્રતીક છે. આજે વાત કરીએ આપણે રાજકીય જે સંસ્થા છે એના સાંસ્કૃતિક પ્રતીકો ક્યાં હોઈ શકે, તો રાષ્ટ્રગીત, રાષ્ટ્રધ્વજ, દેશભક્તિના સંદર્ભમાં, તો એને રાજકીય સંસ્થાનું સાંસ્કૃતિક પ્રતીક તરીકે ગણે છે. એવી રીતે જોઈએ લગ્ન સમયે અપાતી વીંટી, તો એ કઈ સંસ્થાનું પ્રતીક છે, તો લગ્ન સંસ્થા. ભાઈ લગ્ન સંસ્થા માટે લગ્ન સમયે અપાતી જે વીંટી છે, તો ભાઈ લગ્ન સમયે અપાતી વીંટી લગ્ન સંસ્થાનું પ્રતીક બને છે. એવી જ રીતે જોઈએ કે ભાઈ અમુક સ્ત્રોત કે ધર્મનું ચોક્કસ પ્રતીક હોય છે. આવી જ રીતે પ્રત્યેક સંસ્થાને તેની સામાજિક ઓળખ શક્ય બનાવવા અને તેનું હાર્દ વ્યક્ત કરવા સાંસ્કૃતિક પ્રતીકો હોય. કોઈ સંસ્થા બાકાત નહીં હોય કે જેમાં પોતાના સાંસ્કૃતિક પ્રતીકો ન હોય. સાંસ્કૃતિક પ્રતીકો દરેક સંસ્થાની હોય છે. તો એ શા માટે, તો ભાઈ પોતાની સંસ્થાની એક આગવી ઓળખ રજૂ કરવા માટે દરેક સંસ્થાના પોતાના સાંસ્કૃતિક પ્રતીકો જોવા મળે છે અને હોય છે. ત્યાર પછી જોઈએ સાધન સગવડ. ભાઈ દરેક સંસ્થાને પણ ચોક્કસ પ્રકારના સાધનો સગવડ હોય છે. એની વગર એ કાર્ય કરી શકતી નથી. સંસ્થા તેના કાર્યો કરવા માટે ખાસ સાધન સામગ્રી ધરાવે છે જેને સંસ્થાના ઉપયોગના પાયા પર રચાયેલી સાંસ્કૃતિક લક્ષણ તરીકે ઓળખાવી શકાય. જેમ કે કુટુંબ માટે ઘર, ધર્મ માટે મંદિર, મઠ કે ચર્ચ, શિક્ષણ માટેનું મકાન કે પુસ્તકાલય, આ બધા સંસ્થાના સાધન સગવડ છે. આવી જ રીતે અન્ય સંસ્થા પણ પોતાના કાર્યો સરળતાથી કરી શકે તે હેતુથી ઉપયોગિતાના પાયા પર આવી અન્ય સાધન સગવડો ધરાવતી હોય છે. દરેક સંસ્થાને પોતાના ચોક્કસ પ્રકારના સાધનો હોય કે ભાઈ પોતાની સંસ્થાને આગળ લાવવા માટે, કે ભાઈ પોતાની સંસ્થાના માળખાના જે સમુદાયના વ્યક્તિઓ છે એના જીવન ધોરણને બદલવા અથવા તો ભાઈ વિકાસના માર્કા સાથે જોડવા માટે. એટલે ગણી શકાય ભાઈ દરેક સંસ્થા છે એને ચોક્કસ પ્રકારના સાધન અને સગવડો હોય છે. તો ફરીથી હજી એકવાર કુટુંબ માટેનું ઘર, તો એ પોતાના સાધન સગવડ કુટુંબના સંદર્ભમાં જોડાયેલું છે, એની વગર સંભવી ન શકે. ધર્મ માટે મંદિર, મસ્જિદ કે ચર્ચ હોય. એવી રીતે શિક્ષણ માટે એક શૈક્ષણિક સંસ્થા માટે શું હોઈ શકે, તો મકાન ને પુસ્તકાલય. શૈક્ષણિક સંસ્થાને ભાઈ પુસ્તકાલય ન હોય અથવા તો ભાઈ એની એ સાથે જોડે કોઈ પણ પ્રતિક્રિયા ન હોય, સાધન સગવડ ન હોય, તો શૈક્ષણિક સંસ્થાને આગળ ન વધારી શકે. એટલે કહેવાનું તાત્પર્ય દરેક સંસ્થાને ચોક્કસ પ્રકારના સાધન સગવડ હોય છે કે ભાઈ પોતાની સંસ્થાને આગળ લાવવા માટે અથવા તો એના જે સભ્ય છે, જે સંસ્થાના સભ્ય છે, એની જે પ્રતિક્રિયા, એની જે ટકાવવા માટે હંમેશા સાધન સગવડ સાથે જોડાયેલી જોવા મળે છે. ત્યાર પછી જોઈએ વર્તનના ધોરણો. દરેક સંસ્થાનું આ મહત્વનું લક્ષણ છે કે દરેક સંસ્થાના પોતાના વર્તનના ધોરણો હોય. ધોરણો એટલે કે નિયમનો, નિયંત્રણ. ધોરણો હોય છે ભાઈ, નિયંત્રણ હોય છે તો જ સમાજ વ્યવસ્થાનું માળખું સરખી રીતે ટકી શકે, કે એના સભ્યો છે સરખી રીતે કાર્ય કરી શકે. કે ભાઈ વિશિષ્ટ પ્રકારના સામાજિક સંબંધોને લાગુ પડતી વર્તન અને ભૂમિકાને માર્ગદર્શન આપતા ધોરણની ઢબ છે. એટલે ગણી શકાય કે ભાઈ સંસ્થા છે, કુટુંબ સંસ્થામાં પતિ પત્ની હોય કે સંતાનના પારસ્પરિક સંબંધો અને ભૂમિકા નક્કી કરતા ધોરણો જોવા મળે. તેમજ
વંશ વારસાને લગતી ઉત્તરાધિકારીના નિયમો જોવામાં. આજે તમે જોયું ભાઈ કૌટુંબિક સંસ્થા છે, એના પતિ પત્ની અને એના સંતાનો હોય તો એના ચોક્કસ પ્રકારના વર્તનના ધોરણો હોય. કેવા પ્રકારનું વર્તન છે પુત્ર સાથે કરી શકે અથવા તો પુત્ર પોતાના માતા પિતા સાથે કરી શકે. આવી રીતે ભાઈ વંશ પરંપરા જે વારસો છે ઉત્તરાધિકારી, એ ભાઈ પોતાના જે વંશ પરંપરાગત મળતા જે દરજાના માળખાઓ છે એની સાથે પણ ચોક્કસ પ્રકારના જે ધોરણો હોય છે. આ ઉપરાંત જોઈ શકીએ કે ભાઈ ધર્મમાં પણ ધર્મના સિદ્ધાંતો અને તેના અનુયાયીઓ માટે વર્તનના ધોરણો બની રહે. કોઈ પણ ધર્મની સંસ્થા લઈ લો અથવા તો ધર્મ લઈ લો, એના પોતાના ચોક્કસ પ્રકારના ધોરણો હોય, એને ભજવવા પડે. તો એની પાછળનું કારણ શું બને કે ભાઈ પોતાના જે સંસ્થાના જે સમૂહો છે એને કાર્ય રાખી શકે અથવા તો સામરી તેને ટકાવી શકે. રાજકીય સંસ્થા તેનું બંધારણ ધોરણો જ ખ્યાલ વ્યક્ત કરે છે. એ જ રીતે પ્રત્યેક સંસ્થા વર્તનની ધોરણની ઢબ ધરાવે છે અને જે સંસ્થાની પ્રણાલિકા બની રહે છે. આજે આપણે દરેક અલગ અલગ કુટુંબમાંથી આવી છે તો કુટુંબના ચોક્કસ પ્રકારના ધોરણો હોય. આપણે એ શીખવાડેલું જ હોય કે ભાઈ માતા પિતા સાથે કેવા પ્રકારનો વ્યવહાર કરો, મોટા ભાઈ બહેન સાથે કેવા પ્રકારનો વ્યવહાર કરો. તો દરેક સંસ્થાને પોતાના વર્તનના ધોરણો હોય. તો એ શા માટે હોય? તો વર્તનના ધોરણો જે હોય છે સમાજ વ્યવસ્થા પોતાની સંસ્થાને ટકાવવા માટે, નિયંત્રણ રાખવા માટે હોય છે. ત્યાર પછી જોઈએ સંસ્થાનું છેલ્લું લક્ષણ છે વિચારસરણી. વિચારસરણી એ વિચારો, માન્યતાઓ અને ધોરણોનું સંકુલ છે. કે ભાઈ વિચારસરણીમાં વિચારો, માન્યતા અને ધોરણો જોડાયેલા છે. કે દરેક સંસ્થા છે એ એના વિચારો, માન્યતા અને ધોરણો સાથે જોડાઈને કાર્ય કરે છે. ધોરણો એ કઈ રીતે વર્તવું અને કઈ રીતે ન વર્તવું તે દર્શાવે છે. જ્યારે વિચારસરણી શા માટે આ કે તે રીતે વર્તવું જોઈએ તે પણ દર્શાવે છે. એટલે કે ભાઈ વિચારસરણી સંસ્થાની મૂળભૂત માન્યતા અને વિચારો વ્યક્ત કરે છે. દાખલા તરીકે જોઈ શકીએ, ઉદાહરણ તરીકે લઈ શકીએ, કુટુંબવાદ કે વ્યક્તિવાદ કુટુંબની વિચારસરણી ધરાવે છે. એવી રીતે તમે જોઈ શકો કે કર્મવાદ, એકેશ્વરવાદ કે અનેકેશ્વરવાદ એ ધર્મની વિચારસરણી ધરાવે છે. એવી રીતે રાષ્ટ્રવાદ, લોકશાહી, પ્રજાતંત્રવાદ વગેરે રાજકીય સંસ્થાની વિચારસરણી ધરાવે છે. આમ કહી શકીએ કે ભાઈ પ્રત્યેક સંસ્થાને તેની મૂળભૂત વિચારસરણી હોય છે અને જે સંસ્થાની મૂલ્ય પદ્ધતિ બની રહે છે. એટલે ટૂંકમાં કહેવાનું તાત્પર્ય, દરેક સંસ્થાને પોતાની ચોક્કસ વિચારોની એક રૂઢ હોય છે, ખ્યાલ હોય છે, માન્યતા હોય છે, ધોરણો હોય છે. એ આધારિત પોતાની સંસ્થાને ટકાવવા માટે હંમેશા શું કરતી હોય છે? મથતી હોય છે. કે જેને પરિણામે સંસ્થાના માળખાને ભાઈ સફળ કરી શકે, એના અસ્તિત્વને ટકાવી શકે. એટલે ભાઈ અહીંયા આપણે બીજા યુનિટના સમાજશાસ્ત્રના મૂળભૂત પારિભાષિક જે શબ્દો છે એ યુનિટ પૂરો થાય છે. આ 4 મહત્વના સમાજશાસ્ત્રના પારિભાષિક જે શબ્દો છે કે ભાઈ સમાજ, સમુદાય, મંડળ અને સંસ્થા, કે 4 મહત્વના છે. આવનારા દરેક પેપરમાં આ 4 અર્થો છે કે ભાઈ ક્યાંક ને ક્યાંક એ આપણા અભ્યાસમાં ઇન્વોલ્વ થશે, તો ખાસ જરૂરી છે. નેક્સ્ટ આપણે ત્રીજો યુનિટ છે એની વાત કરીશું. ત્રીજો યુનિટ છે આપણો નેક્સ્ટ સામાજિક ક્રિયા અને આંતરક્રિયા. એ આવનારા વિડીયોમાં જોઈશું. થેન્ક યુ.